યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી। અને સવારના જો કે આજ તો એટલો વહેલો વિડીયો ચાલુ કર્યો ને વાત ન થાય, 5માં પણ વાર છે। રામ રામ જય માતાજી। આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને જવાનું છે અત્યારે માર્કેટે। તો જો કે આપણે હરગો કમ્પ્લીટ બાંધી વાળી છે ભારી, અને કાંઈક આ બાજુ છે 2 નંબર। અને ચા બની ગયો છે, વહેલો ઉઠીને ચા બનાવી નાખ્યો છે ભાઈ અમારે। કા હા ચા બનાવી પી લો ને, પેલો જાવ પોગીને ફોન કરજો હો ને। હાલો ચા પીતા જાય ને થઈ ગયા હતા। હાલો ભાઈ થઈ ગયા છે વહેતા। અને ટાઈટની પણ એ બહાટી છે ને ભાઈ, ટાઈટની તો કોઈ વાત જવા દો, આટલું જો પેક કર્યું છે ને તોય ટાઈટ ભાઈ। અને આ બાજુ બૂટે પણ ઠઠાડી લીધા છે ટાઈટ કે ભાઈ મારું કામ। ચાલો આપણે હાઈવે ચડવાનું છે અહીંથી। ચાલો બાબુ પગી ગયા છે વાંકાનેર માર્કેટમાં। જો કે આવું કંઈક માર્કેટ છે, અને હરરાજી હજી બાકી છે। હરરાજીમાં થોડી ઘણી વાર છે। આપણે જો કે હરગો આ બાજુ મૂકી દીધો છે। આ છે હરગવાના પૂરીઓ, હરગવાની ભારા એટલે કે। હરગોમાં જો કે હવે આપણે 3 પૂરા, ઓલી બાજુ 6 પૂરામાંથી 4 પૂરા વેચાઈ ગયા છે। બીજા કંઈક બાકી રહ્યા છે હવે। આ છે મારા શેઠ। હાલો ભાઈ હવે જો કે હદિયારું થઈ ગયું કમ્પ્લીટ। અને આપણે હરગો જો કે વેચાઈ ગયો છે, પણ હવે 1 પૂરી બાકી રહી છે। 1 પૂરો વધ્યો જો કે। આવી રીતનું ભાઈ શાક માર્કેટ છે। આ છે અમારા શેઠ। આ બાજુ ખેડૂત ભેગા થઈ ગયા છે રાતે દેવરીના। હા વાલોર લાયા છે જો કે। આ બાજુ વાલોર પીડી છે કંઈક, અને આ બાજુ છે વાલોર, ફુલાવર, તુવર, બધી વેરાયટી। ફુલાવર લાવ્યું છે, ફુલાવર લાયા છે। ફુલાવરીનું તો વેચે દરા શેઠ છે। માર્કેટ શાક માર્કેટ છે ને આપણે આવતા રહ્યા છીએ 12। હવે વહેતા થઈ ગયા છે કે બિલ 1 લેવાનું બાકી રહ્યું હતું, એટલે વાર લાગ્યો હતો એટલે બિલ લેવાનું કીધું કાલે આપણે રાખશું। અને આવતા રહ્યા છે હાઈવેમાંથી। ચાલો વાડીએ જઈને આપણે ડાયરેક્ટ મળશું। અને આવી રીતના કાંઈ ભાવ હતા તમને મેં કીધા વિડીયોમાં। અને અત્યારે તો કે 8 વાગી ગયા છે। ચાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં આગળ સુધી જોતા રહી ગયો। જો કે વાડીએ પગી ગયા છે કંઈક। અને ભાઈ ટાઈટની તો વાત જવા દો, અત્યારે થોડી ટાઈટ મોરી પડી છે। અને બાકી અમારે આ બાજુ શું કરે છે ને, રામજી કેવા જ મોડો ઉઠ્યો હા તો બનાવી નાખો ચા। હાલો હા ભાઈ મોઢું થયું નથી લાગતું। હાલો મિત્રો આપણે વાંકાનેરથી સવારમાં 10 વાગ્યામાં આવતા રહ્યા હતા, અને અત્યારે વાગી ગયા છે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ભાઈ। અને કામકાજ ચાલુ છે, ખાતર નાખવાનું, અને ગોળ કામ પણ ચાલુ છે લીંબુની અંદર।
તમને બતાવી દઉં ભાઈ આવી રીતનું કામ ચાલુ છે. જો કે આવી રીતનું આપણે ફરતો હોય રાઉન્ડ લઈ લઈએ ગોળ કામનો, બરાબર. ગોળ મારી દેવાનો આવી રીતના, એટલે કીધું લીંબુમાં જો કે ફાવલિંગ માટે બહુ સારું રહે. અને થોડાક દિવસનો પહેલાં તમે વિડીયો જોયો છે આપણે, જ્યારે કુકડાનું ખાતર આપણે હાર્યું ને, જો કે 10-15 દી જેવું થયું ત્યાં આપણે કુકડાનું ખાતર હારીને નાખ્યું હતું. અને આજે કંઈક નાખવાનું ટાઈમ મળ્યા આપણે આવ્યો એવું છે. 10-15 દી જેવું થયું ત્યાં હારી વાર્યું હતું. એટલે અત્યારે કીધું ખાતર આપણે પહેલાં કમ્પ્લીટ નાખી દઈ. અને પછી કીધું હજી 2 મહિના શિયાળામાં જો ટાઈટ હારી પડે એટલે વાંધો ન આવે કે ખાતર આ ગરમ વધારે પડે. એટલે એવું છે કે અત્યારે કીધું પહેલાં નાખી દઈએ. 2-2.5 મહિના હજી ટાઈટ પડે એટલે વાંધો ન આવે. હજી ખાતર નાખવાનું થોડુંક મોડું થઈ ગયું હોવાનું. અને ખરેખર ખાસો ટાઈમ તો આપણે ચોમાસામાં જ હોય. ચોમાસાનું મહત્ત્વ વધારે. ચોમાસામાં નાખો ને એ આખું ચોમાસું કામ સારું લાગે. ચાલો ભાઈ આવું કંઈક છે અને હવે કરશું આપણે કામ ચાલુ. એટલે આજનો વિડીયો આપણે કંઈક રહ્યો છે. હવે આ સાથે જ આપણે વિડીયો અહીંયા પૂરો કરશું. તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. મળશું આપણે કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી.